એના વિશે મહત્વ, શિવજીનું શું મહત્વ છે આપણે, કે જેમ કે આપણે પૂજા કરી તો અમને કીધું કે એનું મહત્વ શું છે, જેમ કે બીલી ચડાવીએ તો એનું શું મહત્વ છે, આપણે પછી ભગવાનની અર્ધ પરિક્રમા કરીએ તો કેમ કરીએ છીએ, અર્ધ પરિક્રમા શૃંગી દર્શન કરીએ છીએ તેનું શું મહત્વ છે, એમને આપણે હલ્દી કુમકુમ નથી ચડાવતા શંકર ભગવાને, કેમ નથી ચડાવતા, તેવું આધ્યાત્મિક મહત્વ અમારી સનાતન સંસ્થા આપે છે. જેમ કે બીલીપત્ર આપણે ચડાવીએ છીએ તો એ બીલીપત્ર એ શિવ તત્વ આકર્ષિત કરવાની ક્ષમતા એમાં વધારે હોય છે. જેમ કે તમે આમ સીધું બીલીપત્ર ચડાવો, એનો આગળનો ભાગ શિવલિંગ ઉપર રહીને આપણે ચડાવીએ તો એનાથી આ શું ફાયદો થાય, અને બીલીપત્રનું અગ્રભાગ આપણી બાજુ રાખીને ચડાવીએ તો શું આપણને ફાયદો થાય છે. જેમ કે એ બાજુ રાખીને ચડાવીએ તો આપણને પોતાને એટલો ફાયદો થાય, આપણે સમાજ માટે એકત્રિત થયા છે તો આપણે એની અગ્રભાગ આપણી તરફ રાખીને કરીએ તો એમનું તત્વ સમાજમાં ફેલાય તો લોકોને એનું તત્વનો લાભ થાય, એનું મહત્વ છે બીલીપત્ર. કે હલ્દી કુમકુમ ના ચડાવવું જોઈએ શિવજીને, કેમ ના ચડાવવું જોઈએ, બરાબર. આપણે બધા દેવી દેવતાઓને ચડાવીએ છીએ, શંકર ભગવાનને નથી ચડાવતા. કેમ? કેમ કે શંકર ભગવાનની લય તત્વના દેવતા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન એની સ્થિતિ, અને શંકર ભગવાન લયનું કાર્ય છે. તો એમને હલ્દી છે એ જમીનમાંથી ઉત્પન્ન થાય છે અને કંકુ હલ્દીમાંથી જ બને છે, તે ઉત્પત્તિની વસ્તુ છે, બરાબર. તો જ્યારે શંકર ભગવાનને ભસ્મ ચડાવે છે તો એ આપણે જે લયના દેવતાને આપણે ઉત્પત્તિની વસ્તુ ના ચડાવવી જોઈએ એમ. એટલે આપણે હલ્દી કુમકુમ એને આપણે નથી ચડાવતા, એમને ભસ્મ ચડાવીએ છીએ. તે ભસ્મ એ લયનું કારક છે. પછી આપણે પ્રદક્ષિણા, આપણે અર્ધ પ્રદક્ષિણા ફરીએ છીએ. એમની જે ઉત્તર માર્ગે એમની જે હોય છે પિંડી, તો એને આપણે લાંઘતા નથી. કેમ નથી લાગતા? કેમ કે શિવ તત્વ એકદમ ઉગ્ર તત્વ છે, જે ઉત્તર માર્ગે એમના જે કિરણો હોય છે એ બહાર નીકળે છે. તો એને આપણે લાંઘીએ ને તો આપણા શરીરમાં તકલીફ થાય એમ, એના જે તત્વો આપણે ગ્રહણ ના કરી શકીએ, એના તરંગો જે પ્રક્ષેપિત થતા હોય. એટલા માટે એમની સ્ટાર્ટિંગથી લઈને આમ પછી પાછી પરિપૂર્ણ કરીએ છીએ, અર્ધ પ્રદક્ષિણા કરીએ છીએ, એને લાંઘતા નથી એમ. કેમ કે એમનું જે તત્વ શિવલિંગનું જે પિંડી દ્વારા નીકળે છે એ સીધું ઉત્તર દિશા તરફ જઈ રહ્યું છે, તો એને આપણે લાંઘવી ના જોઈએ, જેથી આપણા શરીરમાં જે બીજા બધા વિકારો થાય, આપણને એ તત્વ આપણે સહન ના કરી શકીએ એમાં આપણું શરીર. પછી એમ કે શૃંગી દર્શન કરવાનું હોય છે, તો શૃંગી દર્શન આપણે કરીએ છીએ તો એ ભગવાન જે મહાદેવ છે, મહાદેવની આગળ નંદી વિરાજમાન હોય છે. તો નંદી જ એમનું તત્વ ગ્રહણ કરી શકે છે. શિવનું તત્વ લયકારી છે, એકદમ તમોગુણ પ્રધાન છે, તો એનું તત્વ શૃંગી જોડે આવે, જેમ કે નંદીજી જોડે, નંદીજી આપણા તરફ આવે. જેમ કે આપણું શરીર જે એકદમ ઉગ્ર તત્વ આપણે સ્વીકાર ના કરી શકીએ, એટલે આપણે એમના માધ્યમથી નંદીને આપણે પાછળ પૂંછ પર હાથ રાખીએ છીએ અને શૃંગથી એમને દર્શન કરીએ છીએ. તો એમનેથી આપણને આપણા શરીરમાં જે રજતમ ગુણ છે એ ઓછા થઈને સાત્વિકતા આપણને નિર્માણ થાય છે. જેમ કે એમને અક્ષત અતિ પ્રિય છે, આપણે અક્ષત ચડાવીએ છીએ. એમના સફેદ ફૂલ અતિ પ્રિય હોય છે. પછી રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષ એ શંકર ભગવાનના અક્ષમાંથી, આંસુમાંથી, રુદ્રની આંખમાંથી જે આંસુ પડ્યા હતા એમાંથી એમનું નિર્માણ થયું છે રુદ્રાક્ષનું. બીલીપત્ર છે એ શંકર ભગવાનની પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તો એ બધી વસ્તુઓ જે શિવને પ્રિય છે એ આપણે ચડાવીએ. જેમ કે સોમવારે બધા આખો શ્રાવણ માસ ઉપવાસ કરે છે, સોમવારે બી ઘણા ઉપવાસ કરે, તો એનું આધ્યાત્મિક મહત્ત્વ આપણને ખબર હોય તો એ જાણીને કરીએ ને તો આપણને વધારે લાભ થાય છે. જેમ કે એ વખતે આપણે ઓમ નમઃ શિવાયનો જપ કરીએ છીએ. તો શ્રાવણ મહિનામાં આપણે દૂધ ચડાવીએ છીએ, તો ઘણા એવું કહે છે દૂધ આપણે શું કામ ચડાવીએ છીએ, ફેંકી દે છે, પણ એ દૂધની અંદર શિવ તત્વ આકૃષ્ટ કરવાની ક્ષમતા વધારે હોય છે. અને આયુર્વેદ પ્રમાણે જ્યારે શ્રાવણ મહિનામાં આપણે દૂધ છે ને આપણા શરીર માટે હાનિકારક હોય છે. જેમ કે બહુ કફ થઈ જાય, કફ પ્રકૃતિ વધારે હોય, શ્રાવણ મહિનામાં વરસાદ પડે, દૂધ જલ્દી કફ ઉત્પન્ન કરે છે શરીરમાંથી, તો એનાથી આપણને વધારે જ શરદી થઈ જશે, તકલીફ થાય આગળ. એટલે ભગવાન શંકર એવું કહે છે બધી જ જે ખરાબ વસ્તુઓ તમે મને અર્પણ કરો એમ. અને એમાં દૂધ એ ચંદ્રમાનું પ્રતીક છે, ચંદ્રમાના ગુણધર્મ હોય છે. જ્યારે શંકર ભગવાને ચંદ્રમાને મસ્તક પર ધારણ કર્યો છે તો એટલે એને આપણે દૂધ અર્પણ કરતી શિવ તત્વ આપણને મળે છે. પછી એ દૂધ ચડાવીને બી આપણે ગ્રહણ કરીએ છીએ, એટલે શિવ તત્વ જે ગયું એ આપણે લઈએ છીએ તો આપણને બી એનું લાભ થાય છે. તો અને ઓમ નમઃ શિવાય જપ આપણે કરીએ છીએ તો શિવ તત્વ એ વખતે 1000 ગણું કાર્યરત હોય છે. બધા શિવ ભક્તો ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જપ કરતા હોય છે. તો એ સમય આપણે કરીએ તો આપણને બહુ જ લાભ થાય છે એ વખતે કરવાની. અને આપણે અમારે સનાતન સંસ્થાનો અહીંયા ભદ્ર છે, આપણે લાલ દરવાજા મંદિર આગળ દર મંગળવારે સ્ટોલ લાગે છે. તેની અંદર શિવની ઉપાસના, શિવનું આવું તાત્વિક વિમોચન એ ડિટેલમાં બધું આપ્યું છે. એમની નામપટ્ટી, પછી અમારા ફોટોસ છે શંકર ભગવાનના નાના મોટા,
તો એ બી આપણે સ્ટીકર ટાઈપ ઓમ નમઃ શિવાય હોય છે એ પટ્ટી આપણે લગાવી શકીએ, જેથી આપણને નામજપ યાદ રહે. શંકર ભગવાનનું જે એમાં 28% ચૈતન્યવાળી ફોટોગ્રાફ છે કે જે સ્વયં શંકર ભગવાન જેવી રીતે દેખાતા હોય ધ્યાન અવસ્થામાં બેસીને એવા જ ફોટો હોય છે. તો એની અંદર તમે જોશો તો નાગ છે, ડમરું છે, એની પર જોઈને તમે ધ્યાન કેન્દ્રિત કરીને નામજપ કરશો ને તો એ તમને અનુભૂતિ આવશે અંદરથી કે શંકર ભગવાનની લહેરો આવી રહી છે. એવા એકદમ સાત્વિક સંતોએ દિવ્ય દ્રષ્ટિથી જોયેલા શંકર ભગવાનની એવી આકૃતિ બનાવેલી છે અને એ ફોટોગ્રાફ્સ છે. તો દર મંગળવારે અહીંયા મંદિર આગળ અમારો સ્ટોલ બી લાગે છે, તો તમે બધા લઈ શકશો. એમ એ નાનું બત કહેવું છે. आता काल म्हणजे